નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે સ્થાનિક સ્વરાજના જંગને લઈને, અને તેમાં પણ દર વખતે ક્યાંક વિચાર જે પ્રમાણે થતા હતા કે એના મતદાન માટે ઘણી બધી વાર અપીલ કરવામાં આવશે, પણ શું મતદાન એ પ્રમાણેનું જોવા મળશે ખરી? મ્યુનિસિપલ કોર્પોરેશનની અત્યારે હાલ પરિસ્થિતિ ક્યાંક એ જ પ્રકારની મતદાનને લઈને જોવા મળી રહી છે. માંડ 30% મતદાન અત્યારે હાલ તો જે ઘણી બધી જગ્યાએ થયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. પણ એક વસ્તુ ઘણી સારી એવી છે કે શહેર કરતાં ગામડામાં આ વખતે વધારે પડતું મતદાન જોવા મળી રહ્યું છે. પણ તેની સાથે આ વખતે જ્યારે આ પ્રકારનું મતદાન છે તેની પાછળના કારણો શું હોઈ શકે છે, તો બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસ જે પ્રમાણેની તડામાર તૈયારીઓ જોવા મળતી હતી, ને તેમાં પણ હું સ્પેસિફિક કહેવા માંગીશ, કોંગ્રેસે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થઈ તેની પહેલાંથી કહ્યું હતું કે ના, અમારી તૈયારી આ વખતે બધી જ છે. સેન્સ લેવાની પ્રક્રિયા હોય કે કંઈ પણ હોય, જાહેરાત નથી થઈ પરંતુ તેની પહેલેથી તૈયારીઓ કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે આજે વોટ મળશે કે કેમ. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, રુઝાનબેન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, લિપિબેન ખંદાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ગીતાબેન પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, શરૂઆત આપનાથી કરવા માંગીશ. પ્રશાંતભાઈ, આપણે આ પહેલાં પણ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણાઓ કરેલી છે. ગઈ વખતે એ જ પરિસ્થિતિ હતી. અપીલની બાબત બહુ જ બધી કહી હતી, પણ મતદાન એટલું બધું નહોતું જોવા મળ્યું. આ વખતે પણ ક્યાંક એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. શહેરી વિસ્તારમાં ઘણું ઓછું મતદાન અત્યારે તો જોવા મળી રહ્યું છે. કયા કારણોસર હોઈ શકે છે? મતદાનમાં નિરસતા જો વાતાવરણ એટલે કે આ ગરમી ને એના હિસાબે હોય ને કદાચ 4 વાગ્યા પછી વધવાનું હોય, તેમ છતાં ઘણું ઓછું કહેવાય 30% એટલે. અને પણ કોર્પોરેશન એટલે કે શહેરો, અને શહેરો એટલે જાગૃત જનતા, આપણે જેને એવું કહીએ પછી શહેરોમાં ભણેલા ગણેલા રહે છે. જો જાગૃત જનતા મતદાન નહીં કરે તો પછી તમારા મતાધિકારનો ઉપયોગ નહીં કરો, તમારો પ્રતિનિધિ તમને ગમતો નહીં ચૂંટો, તો આગળ જઈને બીજી તમે શું અપેક્ષા રાખશો? અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં 40% ક્રોસ થયું છે. આંકડો આમ હજી પણ એવરેજ સારો છે કે કદાચ આગળ જતા વધે, પણ મૂળ વાત નિરસતાની પાછળ, જેમ મેં કીધું, વાતાવરણ જો ભૌગોલિક પરિસ્થિતિ જો હોય તો અલગ વસ્તુ છે, પણ જો એ રાજકીય પરિસ્થિતિ હોય, રાજકીય વાતાવરણ હોય તો બધા માટે ચિંતાનો વિષય છે. કારણ કે રાજકીય વાતાવરણ એટલે શું? અત્યારનું તમારું જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકા જેની પાસે છે એમની સામે નારાજગી દર્શાવવા માટે તમે મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છો. એમનાથી નારાજ થઈને તમે એમને કંઈ બતાવી દેવા માટે નારાજ થઈને મતદાન કરવા નથી જઈ રહ્યા, કે પછી સત્તા હોય કે વિપક્ષ હોય, કોઈ તમારી પડખે નથી આવ્યું, નથી ઊભા રહ્યું, અને પ્રાથમિક સુવિધાઓથી તમે વંચિત રહ્યા છો એ બતાવી દેવા માટે તમે જો આ કરી રહ્યા છો, તો પહેલાં તો મારી અપીલ છે, જ્યાં જ્યાં મારો અવાજ આ પહોંચે છે, કે મતદાન 5 વર્ષે મળતો મતાધિકાર છે, તમારી ફરજમાં પણ આવે છે. એ ફરજ પૂરી કરી તમને તમારો ગમતો પ્રતિનિધિ ચૂંટી અને પછી 5 વર્ષ તમે એની પાસે સવાલ કરો, એના જવાબ લો અને પાયાની સુવિધા માંગો. નહીંતર પછી અમે કહેતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર તો જે વિરોધ અને જે નારાજગી તમારી બહાર આવે છે, એમ લાગે 24 કલાકમાં સરકાર પડી જશે. પણ એ વિરોધ તમે ક્યારે કરી શકો છો? જ્યારે તમે મત આપ્યો હોય તો. મત બી ના આપો અને પછી આ અપેક્ષાની સામે, હા, અમુક ઇમરજન્સી 100% સમજી શકાય છે, પણ એવામાં પણ સરકારે બહુ સારી એવી વ્યવસ્થા કરેલી હોય છે. ચૂંટણી પછી એમાં પણ વ્યવસ્થા આપે છે. મેં 2-3 પોલીસવાળાના વિડીયો જોયા કે જે દિવ્યાંગ હતા, જે ચાલી નહોતા શકતા, એમને તેડીને પોલીસવાળા એ પુરુષ પોલીસ મિત્ર તરીકેની જે ફરજ નિભાવી છે. જો એ લોકો આટલું કરતા હોય તો આપણે આપણો અધિકાર અને આપણી જે ફરજ છે એ તો પહેલા પૂરી કરવી જ જોઈએ. મારી એક બાબત આમાં એ પણ કહેવી છે, નિર્માણ ન્યૂઝે પણ એ વિઝ્યુઅલ્સ બતાવ્યા હતા. 110 વર્ષના બા છે. બિલકુલ 110 વર્ષ. હવે આપણે તો અહીંયા પેલું કહે ને કે 30 થી 50 વર્ષના અત્યારે તો વોટ નથી. જેનઝી એ પણ અત્યારે તો ઉત્સાહમાં ગયા છે. એ વાત પણ સાચી પ્રશાંતભાઈ, કે પેલું કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકવા માટે, એક પોસ્ટ મૂકવા માટે પણ ગયા છે, પણ ગયા છે ખરી. અને હજુ પણ એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે હજુ પણ ક્યાંક નથી ગયા. હું દરેક લોકોને અપીલ કરું છું, હજુ પણ સમય છે. બાકી હોય મતદાન તો કરી આવજો, કારણ કે તમારા માટે જ છે. રુઝાનબેન, મેં આપણે સામાજિક પ્રશ્નોને લઈને તો ઘણી બધી જે ચર્ચા વિચારણાઓ કરી હતી, અને અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, એક એમ કહેવાય ને કે ચાન્સ છે દરેક લોકો માટે કે અહીંયા મતદાન કરવા જશો ને તો અત્યારે તો તમને જે પણ કોઈ રિઝલ્ટ છે ને અત્યારે મળી શકશે. તમારા જે કોઈ પ્રશ્નો જેનું કંઈક સોલ્યુશન પણ આવી શકશે, પણ અત્યારે તો મતદાન નથી જોવા મળતું. અને રુઝાનબેન, એક વાત તો બહુ સારી છે કે
ગામડામાં અત્યારે તો જે મતદાન વધ્યું છે, આપણે તો દરેક લોકો એમ કહી દે કે ના શહેરમાં અત્યારે બધું છે, આમ છે તેમ છે, પણ શહેરમાં તો અત્યારે તો જે મતદાન નથી જોવા મળતું. સૌથી પહેલા તો આપ પણ મતદાનને લઈને શું કહેશો? સર, બહુ દુઃખની વાત છે કે આમ વી આર ધ બિગેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ. ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ કહેવામાં આવે છે, પણ લોકો એ લોકોને જે મત અધિકાર આપ્યો છે એ નથી એ લોકો યુઝ કરી રહ્યા. અનફોર્ચ્યુનેટ વાત છે કે કેમ યુઝ નથી કરી રહ્યા, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, વોટ ઇઝ ધ સાયકોલોજી બિહાઇન્ડ ઇટ. જેમ તમે ગામડા સાથે કહ્યું, ગામડા સાથે મે બી લોકોને ત્યાં ગાડી ઘોડા કંઈક લઈ જવામાં આવે છે, કારણ કે પહેલા જમાનામાં એવું હતું ગાડી ઘોડાથી લઈ જાય ને પેલા લોકો કરે ને બધું, જે ટોલીવાળી હતી જે અહીંયા કદાચ ઓછી થઈ હોય. યા બીજું રીઝન છે કે બધાનો ઓવર કોન્ફિડન્સ છે કે ભાઈ કોઈ ફરક પડતો નથી, અમે કોઈને બી વોટ આપીએ કંઈક બી થશે, ક્યારે બી થશે, શું ફરક પડે છે, અમારા વોટનું કોઈ સી મેની લેટ અસ એક્સેપ્ટ દેટ the things happening in the last few years or quite a number of years, thing is happening કે લોકોને ભરોસો, unfortunately let us face the fact કે લોકોને ભરોસો ઉઠી જાય છે કે અમારા મતની વેલ્યુ જ નથી, કારણ કે અહીંથી ત્યાં પલટી અહીંથી પેલા પાર્ટીમાં ખદી, જાતની બધી આઈડિયોલોજીની બધી મોટી વાતો થાય, બધું વાતો થાય, કોઈ બીજા એના નામે જીતે, કોઈ બીજા સિમ્બોલની અંદર જીતે ને પછી કોઈ બીજા સિમ્બોલમાં પોતાના રોટલા શેકવાયા, પોતાના પર્સનલ ગેન્સ માટે ચાલી જાય. એટલે ઓલ ધીસ થિંગ્સ લોકો બહુ ડિજેક્ટેડ છે. સાહેબ, હું બી પોતે ડિજેક્ટેડ છું, પણ કહેવાનો પોઈન્ટ અત્યારે છે, કહેવાનો પોઈન્ટ છે કે હા ડિજેક્ટેડ છું, પણ તો બી હું વોટ આપીશ. કારણ કે મારે એક સ્ટોરી, એમાં નાની સ્ટોરી કેવી છે, પહેલાં એ બી કીધી, પણ આ લોકો માટે છે જે સાંભળશે તો કંઈક જાગૃતતા આવશે લોકોમાં. કે એક જંગલમાં આગ લાગી હતી, તો એક ચકલીએ આગ એના બીકથી પાણી લઈને અંદર નાખતી હતી આગમાં. એટલે નાનું કેટલું પાણી જાય, 4 ટીપા જાય, 5 ટીપા જાય. તો લોકો હસતા હતા કે ભાઈ તું મરી જશે તો ચાલ ભાગ, અમારી જોડે આવી જા. તારે ચકલીએ ના પડી, હું નહીં ભાગું, મને ખબર છે હું મરીશ, પણ મરીશ ત્યારે લોકો એ તો યાદ કરશે કે આને કોશિશ તો કરી આગ બુઝાવવાની. એ રીતે મારે બધાને કહેવું છે કે તમે આવો, વોટ આપો, તમને જે ગમે આપો, કોઈ ના ગમે નોટા આપો, પણ આપો. એટલે તમારા દિલમાં એ તો થશે કે તમે તમારી ફરજ અદા કરી. ઇટ ઇઝ અવર ડ્યુટી, જે કહે છે ને આપણી ડ્યુટી છે. પછી ભલે જે થાય આપણે પછી લડશું, બોલશું, બધું જ કરશું, બરોબર છે. આપણે ડેમોક્રેટિક કન્ટ્રી છે, આપણી પાસે હક છે, અધિકાર છે, આપણું કોન્સ્ટિટ્યુશન આપણું સંવિધાન આપે છે, પણ આપણે તો યુઝ જ નથી કરવા માંગતા. ભાઈ ગરમી પડી, અરે ભાઈ ગરમી તો આવશે ને જશે, પણ આ 5 વર્ષ બાદ એક જ ટાઈમ તમને ચાન્સ મળશે ને. એવી બી શું ગરમી છે ભાઈ, ટોપી પહેરો, ગોગલ્સ પહેરીને નીકળો વોટ આપવા, અને તમને શું કહેવાય સુવિધાઓ ગવર્મેન્ટે સારી કરી છે, એટલે એવું બી કંઈ નથી કે તમને બહુ પ્રોબ્લેમ થવાના છે. એટલે પોઈન્ટ પહેલો આ છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું કહેવા માંગુ છું કે સી અલ્ટિમેટલી આજની તારીખમાં આપણે એવું ના વિચારી લેસી એનીથિંગ કેન હેપન એટ ધ. મને તો નાનપણથી શીખવાડ્યું છે કે આપણે એવું નથી વિચાર્યું કે આ જ એવરી ટાઈમ થશે, કંઈક બી થઈ શકે છે. અત્યારે આપણને કોઈને ખબર નથી કોવિડ આવવાનું આવી ગયું ને, એટલે કંઈક બી થઈ શકે, એટલે આપણે જાતને તૈયાર રાખવાની છે, એ ઇમ્પોર્ટન્ટ છે. બસ નિરાશ થતી બેઠા અને જે બી તમારા માઇન્ડમાં જે બી રીઝન્સ હશે પ્લીઝ કાઢી અને વોટ આપવા જાઓ. ઘણા બધા એમ કહેતા હોય છે કે આજે સન્ડે છે. સન્ડે સાથે શું લેવા દેવા તે? હર સન્ડે તો 54 સન્ડેઝ આવે છે આખા વર્ષમાં, અને 5 વર્ષમાં 5 25 250 300 સન્ડેઝ આવે છે. તો સન્ડે તો આવતા રહેશે, એમાં ક્યાં ના છે? કેમ આપણે પર્સનલ કંઈ કામ હોય છે યા કોઈ ઇમરજન્સી તો આપણે દોડીએ છીએ ને. મેં તો એટલું પણ કહ્યું, મેં ગઈકાલે જ જ્યારે હું ચર્ચા કરતો હતો, પ્રશાંત બી હતા મારી જોડે, મેં કહ્યું તમારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો ટાઈમ હતો, એ વખતે કરી લેવું હતું ને, અને પછી ઘરે જઈને તમે તારે સુઈ જાઓ. તમને કોણ અત્યારે તો કોઈ કંઈ કહેવાનું છે, અથવા બહાર જવો તો બહાર જતા રહો. પણ અત્યારે આ એક એવો પર્વ છે કે જ્યાં અત્યારે દરેક લોકોએ ક્યાંક તેનું મહત્વ સમજવું પણ એ બહુ જરૂરી છે. પણ હવે જોવાનું એ રહ્યું કે હવે હજુ પણ જે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. ગીતાબેન, આ વખતે તૈયારીઓ તો તમે લોકોએ બહુ સારામાં સારી કરી હતી. છેક સુધી પેલું કહેવાય ને કે એટલે આમ કહેવાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નથી જાહેર થઈ. નહીં, રૂટ્સ તો બરાબર છે, પણ તારીખો નથી જાહેર થઈને તેની પહેલાંથી તમે તો ચર્ચા કરી હતી. અને આમ જોવા જઈએ ને તો અમારે તો પેલું શું કહેવાય બજેટ સત્ર જ્યારે 25મીએ પૂરું થયું ત્યારે મેન પ્રશાંત ભાઈએ ચર્ચા કરી હતી કે હવે ટૂંક સમયમાં બધું હવે જાહેરાતો બધી થઈ જશે. હા, મોદી સાહેબ જાય એટલે થઈ જશે. ગીતાબેન, આ વખતે પણ હજુ પણ ક્યાંક એક એવો સવાલ જોવા મળે છે કે જે તૈયારીઓ કરી હતી તે અનુસાર ક્યાંક કોંગ્રેસ એટલી બધી જે છવાઈ નથી, તેવો ક્યાંક એક સવાલ જોવા મળતો હોય છે. એમ કહેવાય ને કે તૈયારીઓ ઘણી સારી હતી, જે પેલું કહેવાય ને કે ગામડાઓમાં ખાટલા બેઠક કરી, દરેક લોકો સુધી પહોંચ્યા. આ વખતે તો કોંગ્રેસે પેલું એમ કહે ને કે સભા અને રેલીમાં ક્યાંક ટાઈમ નથી બગાડ્યો, પણ લોકોના ઘર સુધી પહોંચ્યા છે. પણ છેલ્લે ક્યાંક એટલું બધું ન જોવા મળ્યું. તેની પાછળનું રીઝન અત્યારે તો શું હોઈ શકે છે? જો યજ્ઞેશભાઈ, તાલુકા જિલ્લાના ઇલેક્શન, કોર્પોરેશનના ઇલેક્શન, જે તાલુકાના ઇલેક્શનમાં 3 જ ગામ આવતા હોય છે, અને જિલ્લા પંચાયતમાં 21-22 સમથિંગ હોય છે, લગભગ 27-28 હજાર મતદાતાની આસપાસ. એટલે આ જે ઇલેક્શનો લડાતા હોય છે, વધારે જોરશોર પ્રચાર કે બહુ મોટી સભાઓ કે બહુ મોટી રેલીઓ કરતાં
આ વખતે કોંગ્રેસનું પહેલેથી જ પ્લાનિંગ હતું કે બને એટલું ખાટલા બેઠક કરીએ, બને તેટલું આગેવાનોને મળીએ. અને આ વખતે હું તો વ્યક્તિગત પોતે જે મેં પ્રચારમાં ઉતરી છું, પ્રચાર કર્યો છે એ પ્રમાણે કહું છું કે તાલુકામાં અમે બધા જ આ વખતે આગેવાનોને મળ્યા છીએ. તમને કદાચ બહુ અમારા તાઇફાઓ નહીં દેખાયા હોય કે બહુ આમ એકદમ ઝાકમઝોળ નહીં દેખાય, મોટી મોટી રેલીઓ નહીં દેખાય. હમણાં ગ્રાઉન્ડની શું પરિસ્થિતિ હતી અમને ખબર છે, ડોન્ટ વરી. એટલે અમે બધાએ જ આ વખતે ખૂબ જ પ્લાનિંગ સાથે અમારા ઉમેદવારો ખૂબ તાકાતથી લડ્યા. ઘણા બધા કહેવાય કે પોલીસ તંત્રનો, અધિકારીઓનો ફોર્મ પાછા ખેંચાવવાનો, દાગ ધમકીનો બહુ જ બધા પ્રેશર થયા અને ઘણા બધા લોકોના ફોર્મ ખેંચાયા પણ ખરા. પણ જેટલા પણ લોકો લડ્યા એ ખૂબ તાકાતથી કોંગ્રેસ પાર્ટી માટે લડ્યા અને તાકાતથી લોકો માટે લડ્યા અને લોકોના અવાજ માટે લડ્યા. અને જે રીતે આપણે જોઈ રહીએ છીએ કે ગામડાઓની અંદર જે મતદાન થયું રહ્યું છે એ આ જ બતાવી રહ્યું છે કે જ્યારે તમને કોઈ પણ સરકારના વિરુદ્ધમાં તમે જ્યારે મતદાન કરતા હો છો, તમને સરકારના કામો ગમે છે, નથી ગમતા, તો એના વિરુદ્ધ મતદાન કરીને પણ તમારે તમારી તાકાત બતાવવી પડે. એટલે કોંગ્રેસે પ્લાનિંગ માંગો છો કે ના ગ્રામ્યમાં કામ કર્યું છે, શહેરીમાં નથી થયું એટલા માટે તરત મતદાન. હું તો કહું છું કે 30 વર્ષથી સત્તામાં હોવા છતાં નથી ગામડાઓમાં વિકાસ થયો કે નથી શહેરોમાં થયા. શહેરોમાં ચોમાસા આવે એટલે રોડ રસ્તા તૂટેલા હોય છે, પાણીઓ ભરાય છે, ગટર વ્યવસ્થાઓ, પાણી ચોખ્ખું નથી મળતું, એટલી બધી સમસ્યાઓ આપણે બધાએ જોઈ છે. ચોમાસામાં મેન તમે અસંખ્ય ડિબેટો કરી છે અને આપની ચેનલોમાં પણ બતાવવામાં આવ્યું છે કે ચોમાસામાં આખા ગુજરાતની અંદર એક રોડ રસ્તા સારા નહોતા અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે. આપણે બધા જ સમજીએ છીએ કે શું પરિસ્થિતિ 30 વર્ષથી સત્તામાં હોવા છતાં આજ પણ બીજેપીના કાર્યકર્તાઓ કે ઉમેદવારો ક્યાંય પણ પ્રચારમાં જતા હતા. આપણે બધાએ જોયું છે, લોકોએ એનો ખુલીને વિરોધ કર્યો અને બિનહરીફ કરાવવાનો મતલબ શું કે તમે મત માગવા જઈ શકો એવી પરિસ્થિતિમાં નથી. ત્યારે તમે લોકશાહીનું ખૂન કરીને ઉમેદવારોને દાગ ધમકી આપીને ફોર્મ પાછા, તમે સારા કામ કર્યા છે તો તમે હેલ્ધી ઇલેક્શન લડો ને. તમે હેલ્ધી ઇલેક્શન લડો, સામસામે લડો. શા માટે તમે બિનહરીફ માટે પ્રેશર કરો છો? તમે જે સારા જ કામ કર્યા છે. ગીતાબેન તમે બિનહરીફની વાત કરો છો, તમારે એક સવાલ એ પણ પૂછવો છે. તમે તો આ વખતે પેલું કદાચ ખોટો હોય તો પ્રશાંત બી કરેક્ટ કરજો, પેલું તમે તો ઉમેદવારોના ફોર્મ એવી રીતે ભરાયા હતા કે તમે અત્યારે તો પક્ષ નહીં છોડો એ પ્રમાણે ક્યાંક પેલું કહે ને કે ના એફિડેવિટ ને બધું કરાવડાવ્યું હતું, તો પછી એ શું થઈ ગયું હતું? એવું ક્યાંય નથી કહ્યું કે પક્ષ ન છોડો, એફિડેવિટ કરાવી, એવું એક પણ જગ્યાએ નથી થયું. પ્રશાંતભાઈ તમે ક્યાંય સાંભળ્યું છે? સોશિયલ મીડિયા પર ફરે છે લેટર. નહીં ઉમેદવારોનો લેટર ફરે છે એફિડેવિટ. એમાં એવું છે, મેં વ્યક્તિગત ક્યાંય નથી જોયું કે એવું અમે પ્રેશરાઇઝ પણ નથી કર્યા કે તમે ફોર્મ પાછા ખેંચી જીત્યા પછી. અને આ વખતે કોંગ્રેસ પાર્ટીમાં પહેલેથી જ એ પ્રમાણે ક્યાંક જે વિચાર કર્યો હતો કે એવાને અમે ટિકિટ આપીશું કે જે અમારા હોય, તો પછી બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે કે કોંગ્રેસનો કાર્યકર્તા વર્ષોથી જે પાર્ટી સાથે કામ કરતો હોય, એના પરિવાર સાથે હોય, કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા હોય એને ટિકિટ આપીશું એવું બિલકુલ વિઝન સાથે કહું છું. એ તો અમે પ્લાનિંગ આ વખતે કર્યું જ હતું કે જે પાર્ટીમાં વર્ષોથી પાર્ટીની વિચારધારા સાથે કામ કરે છે એને ટિકિટ આપીશું, કે નહીં કે કોંગ્રેસમાં લઈ જઈને બીજેપી વાળાને લડાયા છે એમને કેવો વિરોધનો સામનો કરવો પડે છે. એટલે અમે તો આ વખતે બહુ જ સ્માર્ટલી કામ કરી અને ઉમેદવારોને લોકોની વચ્ચે ઉતાર્યા છે અને તાકાતથી આ ઉમેદવારો લડ્યા છે. ભલે એના ખિસ્સામાં કદાચ હું એવું કહું છું કે 5,000 રૂપિયા નહીં હોય ઇલેક્શન લડવા માટે, પણ એ તાકાતથી 20-25 લાખની ઓફરો હોવા છતાં આજ પણ પાર્ટી સાથે ઉભા રહ્યા છે. એટલે તાકાતથી ઇલેક્શન લડ્યા છીએ. ઓકે, તાકાતે ઇલેક્શન લડ્યા છો તો જોવાનું રહ્યું કે આ 28મી કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. લિપિબેન, દર વખતે એક સવાલ થતો હોય છે, વિપક્ષ દ્વારા એમ કહેવામાં આવતું હોય છે કે સત્તા પક્ષ એ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે. કોઈ પણ ચૂંટણી હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ કેમ ના હોય, જે પ્રમાણે 736 કે 26 એટલે 700+ બેઠકો જે પ્રમાણે બિનહરીફ જોવા મળી, તેમાં પણ એક એવો સીધો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. સૌપ્રથમ તો આપના માધ્યમથી જેટલા પણ લોકોએ મતદાન ઓલરેડી કરી દીધું છે, આપણે ઘણા બધા ઉદાહરણ જોયા કે 110 વર્ષની ઉંમરના બા હતા કે દિવ્યાંગ લોકોની વાત કરીએ કે વિદ્યાર્થીઓની વાત કરીએ, લગ્ન પ્રસંગવાળા પરિવારોની વાત કરીએ, જેઓ મતદાન આટલી
આકરા તડકામાં પણ કરી આવ્યા છે. સૌને ખૂબ અભિનંદન. પરંતુ હું અપીલ કરીશ કે જેને મતદાન કરવાનું બાકી છે, આ 5 વર્ષે આવતો એક દિવસ છે, આ તમારો પોતાનો મત, એ તમારો પોતાનો સંવિધાનિક મતાધિકાર છે અને એ તમારો અવાજ છે. એ અવાજ ઉઠાવવો હોય, અવાજનો ઉપયોગ કરવો હોય તો આ યોગ્ય દિવસ છે. આજે લોકશાહીનું પર્વ છે ને સૌને અપીલ કરીશ કે જેણે પણ હજી સુધી મતદાનનો અધિકાર નથી કર્યો એ જઈને ચોક્કસથી મતદાન કરે. આપની એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ છે. એટલે હું ચોક્કસથી એવું કહેવા માંગીશ, હજી પણ સમય છે. રવિવારનો દિવસ છે, આપણો રજાનો દિવસ છે, એટલે આપણે કોઈ પણ સમયે જઈને 6 વાગ્યા સુધીમાં આપણો આ ફરજ છે એ નિભાવી શકીએ છીએ. તો ઘણો સમય છે, તો ચોક્કસથી આપનો મત આપો. આપનો અવાજ છે, આપને કોનું કામ ગમે છે, આપને વિકાસ, આપનો પરિવાર હોય, આપનું શહેર હોય, આપનું ગામ હોય, આપનો વિસ્તાર હોય, વિકાસને મત આપો કે જે એવી પાર્ટી, એવા ઉમેદવારો જે આવે છે, વાયદા કરે છે ને કામ પૂરું કરીને પરિણામ લાવીને બતાવે છે, ચોક્કસથી આપનો મત એ નેતૃત્વને આપો. બીજી જે આપે વાત કરી કે પ્રચાર કરી રહ્યા છો, મને તો એવું લાગી રહ્યું છે અત્યારે. પ્રચાર નહીં, એક મત છે. મેં પહેલા પણ કહ્યું કે દરેક નાગરિકનો અવાજ છે. કોઈ પણ પ્રકારનું એમને કંઈ કહેવું હોય તો આ યોગ્યમાં યોગ્ય દિવસ છે કે બતાવે કે એમને કઈ પાર્ટીની પસંદગી છે કે કોઈની પસંદગી નથી. એટલે કોઈ પણ પ્રકારના પ્રચારની વાત નથી. સંવિધાનિક અધિકાર છે, જવાબદાર નાગરિક તરીકેની ફરજ છે. તો ચોક્કસથી આપના માધ્યમથી હું એ અપીલ કરીશ કે જેણે પણ ના કર્યો એ જઈને કરી આવે, હજુ સમય છે. બીજી આપે જે વાત કરી એનો હું ચોક્કસથી કહેવા માંગીશ કે 700 થી વધુ ઉમેદવારો છે જે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે પાર્ટીમાંથી. પણ આમાં કોઈ ડરવાની વાત નથી. હું તમને કહીશ કે કોઈ પ્રકારની ચૂંટણીની સ્ટ્રેટેજી કે એવું નથી. તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે હંમેશા લોકોની વચ્ચે હોય છે. ફક્ત એવું નથી કે હમણાં જ ખાટલા બેઠકો થાય છે કે લોકો વચ્ચે જવામાં આવે છે. અમારા માટે હર હંમેશનો એક સંગઠનાત્મક જે માઇક્રો મેનેજમેન્ટ કહેવાય અને અમારી ફરજ કહેવાય પ્રમાણે લોકો વચ્ચે હોઈએ છે. જુઓ તો હમણાં મહિલા મોરચાએ હજારો ઓટલા બેઠકો કરી છે, બહેનો સાથે વાત કરી છે, એમના પ્રશ્નો સમજ્યા છે. તો આમાં કોઈ ડરવાની વાત જ નથી. ભારતીય જનતા પાર્ટી જે વાયદા આપે છે, પરિણામ લાવીને બતાવે છે. ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે ને ત્રિસ્તરીય કહેવાય ને કે સ્થાનિક સ્વરાજ હોય કે રાજ્યની વાત હોય કે દેશની વાત હોય, જનતા જાણે છે કે કોણ છે કે જે વાયદા આપશે, કયું નેતૃત્વ છે જેના પર વિશ્વાસ મુકાય. એટલે ડરવાની વાત જ નથી. ક્યાંક ને ક્યાંક બીજા પક્ષે વિચાર કરવો જોઈએ કે ત્યાં નેતૃત્વની કોઈક એવી અછત હશે કે કોઈ ઉણપ હશે કે આ પ્રકારનું જે પણ વાતાવરણ સર્જાઈ રહ્યું છે કે એમને આત્મવિશ્વાસ નહીં હોય કે એ પાર્ટીમાંથી જીતી શકે. એટલે ક્યાંક ને ક્યાંક બીજા પક્ષે વિચારવાની જરૂર છે. પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકો વચ્ચે રહીને એમના જે વાયદા હોય છે એને પૂરા કરવાનું નેતૃત્વ હંમેશા આપ્યું છે. લીપીબેન, આ વખતે મેં જે રીતે કહ્યું ને શરૂઆતમાં જ કે કોંગ્રેસની તૈયારી આ વખતે પેલું કહેવાય ને કે ના પૂરજોશમાં જોવા મળી હતી. મેં પોતે ડિબેટ કરી છે, મેન પ્રશાંત બી એટલામાં અત્યારે તો કહી રહ્યા છે કારણ કે અત્યારે શું પરિસ્થિતિ હતી તેમ. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બહુ લેટ તૈયારીઓ ચાલુ કરી છે. હા, આમ તો તમે બધા 24/7 અને 365 ડેઝ ઇલેક્શન મોડમાં જોવો છો, પણ જે પ્રમાણેની ક્યાંક તૈયારીની બાબત જોવા મળે ને તો આ વખતે બહુ લેટ જોવા મળી હતી. પ્લસ આ વખતે જે પ્રમાણે જાહેર જનતાનો મૂડ પણ જોવા મળ્યો. તમે પણ વિડીયો જોયા હશે, મેં પણ જોયા છે, અહીંયા બેઠેલા દરેક પેનલિસ્ટે પણ જે જોયા છે. ક્યાંક લોકો એમ કહેતા હતા કે યાર અમારા પ્રશ્નો સોલ્વ નથી થતા તો અમે અત્યારે તો કેમ તમને અત્યારે પસંદ કરીએ. તે પ્રમાણેની ક્યાંક બાબત પણ ભારતીય જનતા પાર્ટીની સામે આવી હતી. તો લાગે છે કે ના લોકો આ વખતે એક્સેપ્ટ કરશે તમને તેમ? ચોક્કસથી તમે પહેલાં કહ્યું કે વિપક્ષની તૈયારીને બધી તમે વાત કરી. દરેક રાજકીય પક્ષને પોતાની તૈયારી કરવાનો, જનતા સમક્ષ જવાનો દરેકને અધિકાર છે અને દરેક એ પ્રક્રિયામાં ચૂંટણીમાં જે કામ કરવાનું એ કરે જ છે. બધા પક્ષની તૈયારી સારી હોય તો જનતા માટે સારું જ છે, લોકતંત્ર માટે સારું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી ફક્ત ચૂંટણીમાં નહીં એમ પણ એવા કામ કરે છે કે એને ચૂંટણીમાં કોઈ સ્પેશિયલ તૈયારી કે કોઈ સ્પેશિયલ પરિણામ માટે કંઈ કરવાની જરૂર નથી હોતી. હું તમને હમણાંનો જ એકદમ ઉદાહરણ આપું કે 4-5 દિવસ પહેલાં જ હું એક મહિલા સંમેલનમાં અમે ગયા હતા અને ઉમેદવારો આવ્યા. લોકોએ કંઈક વાત કરી કે અમારા એરિયામાં આ કામ બાકી છે, આ છે. ઉમેદવારોએ એવું કીધું કે ના, બીજા બધું જે કાર્યક્રમમાં જે વાત કરવાની છે પછી પહેલાં લોકોની વાત સાંભળીએ અને એમણે નોંધી પણ લીધું કે આ કામ છે જેનો ક્યાંક ને ક્યાંક ઉકેલ આપણે લાવવાનો છે. તો આ પ્રકારે લોકો આવે છે, ઉમેદવારોને પાર્ટીના નેતૃત્વને કહે છે કારણ કે એમને વિશ્વાસ છે કે આ પ્રશ્નોનો તરત જ ક્યાંક ને ક્યાંક ઉકેલ આવશે. તો આ પ્રકારનો જે જનતા વિશ્વાસ એટલે બતાવે છે કે તમે કહો છો કે ક્યાંય ને ક્યાંય જનતાએ કોઈ વિડીયોમાં કે બહાર એવા પ્રશ્નો જોવા મળે છે. હા, પણ જનતાને એવો વિશ્વાસ છે કે અમે જે પ્રશ્ન મૂકીશું એ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જ છે કે જે પ્રશ્નોનો ઉકેલ ચોક્કસથી લાવશે. ઓકે ગીતાબેન, એક સવાલ હવે આમાં આપણે પણ કરવા માંગીશ.
આ વખતે ચલો ભારતીય જનતા પાર્ટી સામે અત્યારે સવાલ જોવા મળ્યા, સત્તા પક્ષ એટલા માટે પણ ક્યાંક ચલો સવાલ જોવા મળે, વિપક્ષ સામે પણ આ વખતે સવાલ જોવા મળ્યા હતા. એ લોકો અત્યારે એટલે જાહેર જનતા એમ કહેતા હતા કે ચલો સત્તા પક્ષ ના આવ્યો, તમે ક્યાં હતા અત્યારે, તો અમારા મુદ્દાઓ જ્યારે કોઈએ સોલ્યુશન ન લાવ્યા ત્યારે એક સવાલ ક્યાંક જાહેર જનતાએ કોંગ્રેસને પણ કર્યો હતો. કોંગ્રેસે પોતાના કમિટમેન્ટ મેનિફેસ્ટો ડિક્લેર કરીને કર્યા છે કે આ કોંગ્રેસ સત્તા પર આવશે તો આ એના કમિટમેન્ટો છે. અને જ્યારે 30 વર્ષથી જે સત્તા પર હોય, જે સત્તા પર કામ કરતા હોય, તો એના 30 વર્ષથી સવાલ પ્રજાએ એમને પૂછ્યો છે. અને ક્યાંક કદાચ કોંગ્રેસનું ક્યાંય, કોંગ્રેસ તો હર હંમેશા લોકોની વચ્ચે ગઈ છે, રહી છે, પ્રશ્નો પૂછ્યા છે, પણ તમે જોયું ને કે આણંદમાં મિતેશ પટેલ જેવા સાંસદો જેવી રીતે ધમકાવતા હતા વોટરને કે જો તમે કોંગ્રેસને મત આપશો, કોંગ્રેસની પેનલ જીતશે તો હું 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપું. જ્યારે ગ્રાન્ટ પોતાના ખિસ્સામાંથી આપતા હોય એવા પણ ભાષણો આપણે સાંભળ્યા છે કે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવારને તમે જીતીને લાવશો. તો આવી ધમકીઓ પણ આપણે ગુજરાતની અંદર જોઈ છે કે સાંસદો જ્યારે પોતાના ખિસ્સામાંથી જ્યારે ગ્રાન્ટ આપતા હોય એવી રીતે પ્રજાને ધમકાવતા હતા. જ્યારે મહેનત કરીને ટેક્સ ચૂકવે છે અને એમાંથી ગ્રાન્ટ આપવાની હતી ને તમે એમાંથી પણ 50% કટકી કરી ગયા છો. તમે ગુજરાતમાં જોયું છે, અમદાવાદમાં જોઈ છે કે પાણીની ટાંકીઓ પણ કાગળના જેમ ભૂકો થઈ જાય છે. બ્રિજો પણ કરોડો રૂપિયાના ચૂક્યા પછી પણ હાટકેશ્વર જેવા બ્રિજો તોડવાના પણ બીજા 140 કરોડ આપવા પડ્યા. એટલે આવો ભ્રષ્ટાચાર પણ ગુજરાતની અંદર જનતાએ જોયો છે. એટલે આવા ભ્રષ્ટાચાર જોયા પછી પબ્લિક તો પ્રશ્ન પૂછવાની છે, જાગવાની છે, જાગૃત છે. આવી રીતે કેટલા બ્રિજો બનાવ્યા પછી 6 મહિનામાં તિરાડો પડી ગઈ, તૂટી ગયા. આવા પ્રશ્નો પણ થયા છે. સાચી છે, હું ના નથી પાડતો. ક્યાંક કોંગ્રેસ સામે પણ સવાલ થયા છે. બિલકુલ. અને તો જનતા જનાર્દન છે, બિલકુલ તમારે લોકો વચ્ચે તમે જાઓ છો તો એ તમને પણ સવાલ કરશે, પણ અમને એવા સવાલ ન કરે કે તમે શું કર્યું છે. અમે તો જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો આવે, મહિલાઓના મુદ્દે લડવું પડે તો અમારું મહિલા સંગઠન રોડ પર આવ્યું છે. મોંઘવારીની વાત હોય ત્યારે અમારું પ્રદેશનું સંગઠન રોડ પર આવ્યું છે. એ ડિમોલેશનની વાત હોય તો રોડ પર આવે છે. ભ્રષ્ટાચારની વાત હોય તોય કોંગ્રેસ હર હંમેશા વિરોધ પક્ષ તરીકે એની દરેક ભૂમિકા એને ભજવી છે. અને એનું જ પરિણામ આપણે અત્યારે મતદાનમાં જોઈ રહ્યા છીએ કે લોકો નિરસ થઈ ગયા છે કે આ 30 વર્ષથી મતદાન કરીએ છીએ પણ કશું કઈ ફેર નથી પડતો. એટલે આ નિરસતાઓ આપણામાં દેખાઈ રહી. તો બેન ક્યાંક એવું પણ થવું જોઈએ ને, ચલો નિરસતા હોય તો તરત વધારે પડતું વોટ કરો કે ભાઈ ચલો આ ભાજપે અત્યારે નથી કર્યું તો કોંગ્રેસના વોટ આપીએ, તો પછી મતદાન વધવું જોઈએ ને, તો પછી નિરસ કેમ થઈ ગયું? હું એ જ કહું છું, જનતાએ આ બાબતે બિલકુલ જાગવાની જરૂર છે કે તમારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર થયો છે, એકને એક રોડ 3 વાર બનાવ્યો છે, તમારા વરસાદ આવે ત્યારે તમારે ત્યાં પાણી ભરાય છે, ચોખ્ખું પાણી નથી આવતું. આ બધા જ સવાલો પોતાના વિસ્તારમાં છે જ બધાને, પણ એના કારણે બહાર નીકળી અને તમને ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી વિકાસના કાર્યો ન કર્યા હોય તો તમે કોંગ્રેસ પાર્ટીને પસંદ કરીને મતદાન કરી શકો છો. એકવાર કોંગ્રેસને ચાન્સ તો આપવો પડશે ને. બિલકુલ. કોંગ્રેસ માટે મતદાન તો કરવું પડશે ને. બિલકુલ. ખબર પડશે. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામત ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજના જંગને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આ ચર્ચા વિચારણામાં અમારી સાથે જોડાયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, રૂઝાનબેન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, લિપિબેન ખંદાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ગીતાબેન પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. લિપિબેન, દર વખતે સવાલ એમ થતો હોય છે કે વિકાસના મુદ્દાને લઈને કેમ નથી કોઈ વાત થતી? માત્ર ને માત્ર પેલું ક્યાં મોટા પ્રોજેક્ટ્સ બતાવી દેવામાં આવતા હોય છે, પણ જ્યારે સ્થાનિકોના પ્રશ્નો આવતા હોય છે તો તે મુદ્દાને લઈને કોઈ ચર્ચા નથી જોવા મળતી. એવું કેમ? ભારતીય જનતા પાર્ટી તો
હંમેશા વિકાસની જ વાત કરે છે, ચાહે સ્થાનિક લોકલ મુદ્દા હોય કે રાજ્યના હોય કે દેશના હોય. અમે તો રિપોર્ટ કાર્ડ લઈને જનતા વચ્ચે એ જ જઈએ છીએ કે કયા કામ, કેટલા કામ વિકાસના થયા છે. તમે જોઈ લો વોર્ડ વાઇઝ આપણે મહાનગરપાલિકાની વાત કરીએ તો ચોક્કસથી જનતા વચ્ચે કહેવામાં આવે છે કે કયા કાર્યો થયા છે, કયા વિકાસના કાર્યો, કેટલાનું શું લોકાર્પણ કર્યા છે, શું કર્યું છે. તો આ તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી એ જ વાત કરે છે કે વિકાસની જ વાત કરે છે કે શું કામ કર્યા છે અને આગળ શું કામ અમે કરી શકીએ છીએ. અને જનતાને વિશ્વાસ છે કે જે પણ વાયદાઓ કરવામાં આવશે ચોક્કસથી પૂરા થશે. પહેલાં પણ બહેને જે આણંદની વાત કરી તો હું કહીશ કે ત્યાં પણ એવું છે કે એમના કોંગ્રેસનું જે મોટું નેતૃત્વ છે એના એરિયામાં પણ કોઈ લડવા માટેના ઉમેદવારના મુહૂર્તિયા ના મળે એ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીએ ચોક્કસથી એનો જ્યારે ધાક ધમકીની કોઈ વાત જ નથી, પરંતુ જો એવી વાત કરે છે તો એ વિસ્તારમાં કોઈ છે જ નહીં. આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક પોતાની પાર્ટીમાં કોઈક નેતૃત્વમાં શું ખામી છે એનું ચિંતન વધારે કરવું જોઈએ. બીજી એ પણ વાત કરીશ કે તમે જે વિકાસના કાર્યોની વાત કરો છો, મેં પહેલાં પણ કહ્યું કે રિપોર્ટ કાર્ડ લઈને દરેક ઉમેદવાર, દરેક વોર્ડ, દરેક વિસ્તારમાં જઈને વાત કરે છે કે કયા કામ કયા છે. તમે કહો છો કે મોટા પ્રોજેક્ટના, મોટા નહીં, નાનામાં નાના ગામ હોય તો ગામમાં તો લોકલ જે પ્રશ્નો એની પણ વાત થાય છે અને મોટા પ્રોજેક્ટની પણ એટલે વાત થાય છે કે મોટા પ્રોજેક્ટની પણ અસર ગ્રામ્ય વિસ્તારના જીવનમાં થાય છે. અત્યાર સુધી મેં આની ઉપર ડિબેટ કરી પણ મેં આજ દિન સુધી કોઈ નાના પ્રોજેક્ટ ઉપર ચર્ચા મેં નથી જોઈ. પ્રશાંતભાઈ આપણે કરી હતી તેની ઉપર. ગામ હોય તો ગામની તમે વાત કરો કે રોડ, રસ્તા હોય, ગટર હોય, સ્વચ્છતા હોય, ડોર ટુ ડોર કલેક્શનની વાત હોય, આરોગ્યની વાત હોય, જે પણ ગામના જે મુદ્દા હોય એમાં શું કામ થયા છે એની તો વાત થાય જ છે. ઓકે એટલે તમે લિપિબેન તમે એમ કહી રહ્યા છો કે અમે રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ, બરાબર? તો પછી આણંદમાં મિતેશભાઈ પટેલે આવું કેમ કહ્યું કે ના એક પણ બેઠક જો કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટની મંજૂર કરીએ. પછી કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું હતું કે સુરતમાં જે 27 બેઠકો જીત્યા હતા તેમાંથી એક પણ આ વખતે જાળવીને બતાવો તો અમે તમને બતાવી દઈશું. તો આ પ્રકારની ચેલેન્જની રાજનીતિ કેમ? તમે રિપોર્ટ કાર્ડ લઈને જાઓ તો પછી રિપોર્ટ જ અત્યારે બતાવો તમે શું કામ કર્યું તે લઈને જાઓ. પછી આ પ્રકારે કોઈ કેવું શું બોલ્યું? તમે નિવેદનની પણ વાત કરો છો, ક્યાંક ને ક્યાંક એ જે ઇન્ડિવિજ્યુઅલ તમે વાત કરો છો અને હું જનરલાઇઝ તમને કહું છું, હું તમને એનો પણ જવાબ આપીશ. પરંતુ હંમેશા દરેકે દરેક વિસ્તારમાં આ જ વાત છે ને, એટલા માટે જ લોકો વિકાસની જે રાજનીતિ છે, જે અમારું નેતૃત્વ છે એના પર વિશ્વાસ મૂકે છે કે અમે તો એ જ ગણાવીએ છીએ કે 5 વર્ષમાં શું કામ થયા છે અને આવનારા 5 વર્ષમાં પાર્ટી શું કામ કરશે એની વાત કરવામાં આવે છે. ને તમે જે ઇન્ડિવિજ્યુઅલ નિવેદનની વાત કરો છો, ક્યાંક ને ક્યાંક તમે કહો છો કે ચેલેન્જ, તો ચેલેન્જ એ વિપક્ષની વાત છે. એમાં જનતાને કોઈ ધાક ધમકીની વાત નથી. વાત છે કે વિપક્ષને કહેવામાં આવે છે જ્યારે કોઈને કોઈ પ્રશ્નો ઉઠાવે છે, કોઈને કોઈ એવા તર્ક વિતર્ક લઈ જાય છે, કોઈને કોઈ કરવામાં આવે છે કે જે બેઝલેસ હોય અને જવાબમાં જો કંઈક ચેલેન્જ આપવામાં આવતી હોય, ચેલેન્જ જનતાને આપવામાં ચેલેન્જ વિપક્ષની વાત છે, બાકી જનતાને તો પોતાનું લિપિબેન તમે હમણાં જેમ એક વર્ડ યુઝ કર્યો વિકાસની રાજનીતિ, આમાં વિકાસની રાજનીતિ ના હોય. તમે તો એમ કહો છો કે વિકાસ આવી રહ્યો છે તો પછી એની પર રાજનીતિ કરવાની જરૂર શું હોય? જો અત્યારે કરી હોય તો પછી કોઈ વાંધો ના આવે ને. પક્ષ છે, ચૂંટણી છે, વોટ માંગવાની વાત છે, પણ કયા આધારે વોટ માંગવામાં આવે છે એ કહું છું કે અમે વિકાસના આધારે વોટ માંગવા જઈએ છીએ. અમે કોઈ બીજા આક્ષેપો કરી અને જુદો એક નેરેટિવ બનાવી દેવો એના ઉપર વોટ માંગવા નથી જતા. અને જો વાત તમે મહિલાઓની તમે વાત કરી લો કે મહિલાઓને આજે વર્ષ પછી જે અધિકાર મળવા જઈ રહ્યો તે વિપક્ષે છીનવી લીધો, તો આ બધી વસ્તુ જનતા બંનેને રોકવા માંગુ છું. એક જ મિનિટ. મારે બે પણ એક તો કહું છું તમે કે અમે રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ અમે આમ સારું પેલું, તો તમારા આઈ થિંક કેટલા ખાલી 35 રિપીટ થયા છે કેન્ડિડેટ્સ, બાકી તો રિપીટ થયા બી નથી. એટલે વોટ ડઝ ધેટ મીન કે તમારા કેન્ડિડેટ સારા નહોતા અને એટલે પછી શું કયા મોઢે બતાવે કે ભાઈ આને કર્યું? કારણ કે નોર્મલી એવું થતું હોય કે ભાઈ કયું મોઢું બતાવે એટલે બદલી જ નાખે, માણસ જ બદલી નાખે. અને તમે તો આખા મિનિસ્ટર, ચીફ મિનિસ્ટરો બદલી નાખ્યા છે. એટલે એક પોઈન્ટ એ હતો. બીજો પોઈન્ટ મારે ખાસ મારી બંને બહેનોને ખાસ કહેવું છે કે તમે કહો છો અમારો મહિલા મોરચા આમ કરે છે, મહિલા મોરચા આમ કરે છે, સારું સેવા કરો છો તમે તમારી પોતાની પાર્ટીની. તો તમે જ્યારે વુમન રિઝર્વેશન બિલ વખતે આ પ્રોબ્લેમ થયો, જે બી પ્રોબ્લેમ થયો,
તો વાર્તા કરવા કરતાં તમે તમારા પોતાની પાર્ટીમાં અંદર વાત કરો કે સાહેબોને કે સાહેબ તમે અમારી બહેનો માટે આ સ્થાનિકની વાત નથી કરતી પણ મારા કરવી જરૂર છે એટલે કહું છું. એટલે તમારા બે રીતના મોડા છે કે ત્યારે એ વખતે કહી દેતા કે સાહેબ કઈ વાંધો નહીં, આપણે તમે અમને અંદર આપણે ઇન્ટરનલ કરી લઈએ ડિસિઝન કે ભાઈ બહેનોને આપણે આટલા 33% આપણે બહેનોને ટિકિટો આપશું. આપણે ભલે ઇન્ડિયામાં ના હોય, કોન્સ્ટિટ્યુશનમાં ના હોય, ઢાકણા ના હોય, ભારતીય જનતા પાર્ટી એકમાત્ર રાજકીય પક્ષ છે કે સંગઠનમાં 33% ઓકે. એટલે મારો મેઇન 2 પોઈન્ટ અત્યારે આ જ મેઇન પોઈન્ટ હતા. બાકી તો તમે જે પ્રશ્ન પૂછો જવાબ આપીશ પણ આઈ થિંક પ્રશાંત તમે જે પ્રમાણે કહો છો બેન કે ના અમારામાં 33% છે, તો મારી જોડે એક છે આખો ડેટા કે જેમાં તમે વિધાનસભામાં ખાલી 10% આપી હતી, બરાબર? 180 નહીં બેન, નહીં પેલા વાત તો સાંભળો બેન. સંગઠનની હું વાત કરું છું, પહેલા આપણે ફેક્ટ ચેક કરી લઈએ. ઓકે. સંગઠનની એકમાત્ર એવો રાજકીય પક્ષ છે જ્યાં 33% મહિલાઓને જે જવાબદારી પદ હોય આપવામાં આવે છે. બીજો કોઈ રાજકીય પક્ષ નથી. મહિલા અનામત ઉપર હું પછી વાત કરું. મારા સ્થાનિક મુદ્દા ઉપર વાત કરવાની છે બેન. ઓકે. મહિલા અનામત ઉપર મારે નથી વાત કરવી. જી ગીતાબેન, આપેલું ચેલેન્જની રાજનીતિને લઈને કહેતા હતા કે ક્યાંક અત્યારે સવાલ એ થતો હોય છે કે જો વિકાસના મુદ્દા ઉપર વાત થતી હોય તો પછી આ પ્રકારે ચેલેન્જ આપવાની શું જરૂર હતી? બિલકુલ યજ્ઞેશભાઈ, દાદાગીરીને ધમકીની રાજનીતિ ખુલ્લેઆમ સ્ટેજ પર ને મંચ પર દેખાઈ. એમના જે આક્રોશ હતા એ સીધા બહાર આવતા હતા અને એમને સીધી ધમકીઓ આપી દીધી ગુજરાતની જનતાને કે તમે વોટ નહીં આપો તો અમે ગ્રાન્ટ નહીં આપી. એટલે ગ્રાન્ટો જ્યારે પોતાના ખિસ્સામાંથી આવતી હોય એટલી હદની રાજનીતિ ચરણસીમાએ પહોંચી ગઈ છે. બેન વિકાસની વાત કરતા હતા, ક્યાં બેન ગામડામાં કોઈ કચરો લેવા સાફ સફાઈ કરવા આવે છે? તમે ગ્રામ્યની વાત કરો તો ગ્રામ્યમાં વિકાસના નામે ઝીરો છે. ખેડૂતો આજની પરિસ્થિતિમાં એટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે. તમે કેનાલો માટે જમીનો ખેડૂતોની ખાઈ ગયા છો, પણ પાણી ખેડૂતોને નથી મળતું, અદાણી અંબાણીને મળે છે. કચ્છમાં લાઈન જાય છે, હાઈટેક થાંભલાઓ નાખીને ખેડૂતોની જમીનો પચાવી, પણ તમે ત્યાં એમને વળતર આપવામાં નિષ્ફળ રહ્યા છો. અને અધિકારીઓ દ્વારા ત્યાં કલેક્ટરો એના ખેતરમાં જઈને જબરજસ્તી થાંભલા નખાવે છે. તમે પોતાની આ તમારી પ્રિમાઇસીસ છે, તમારી ઓફિસ છે, ત્યાં તમને કોઈ પણ પ્રાઇવેટ કંપની વાળા દાગ ધમકી આવીને અધિકારી આવીને તમારી ઓફિસમાં કબજો કરી જાય તો તમને કેવું લાગે? આવું જ સેમ ખેડૂતોને પોતાના ખેતરમાં હાઈટેક થાંભલાઓ નીકાળી અને ખેડૂતોને દાદાગીરીથી એના ખેતરમાં થાંભલાઓ નાખ્યા છે. પાછી વિચારવાની વાત એ છે કે ખેડૂતો જમીન આપે કેનાલ માટે, ખેડૂતો જમીન આપે થાંભલા માટે, તો ખેડૂતોને પાણી એમાંથી નથી મળવાનું, ખેડૂતોને વીજળી એમાંથી નથી. વીજળી ગુજરાતના થાંભલા ગુજરાતના ખેતરમાંથી નીકળે અને બીજા રાજ્યોને એની વીજળી મળે. એટલે આ બધી સમસ્યાઓ છે ગુજરાતના ગામડાઓમાં. આ લોકોને ઘૂસવા શા માટે નથી દેતા? એટલે નથી દેતા. તમે સમજો કે આ પરિસ્થિતિ છે ગુજરાત. એન્ટ્રી મળી ગઈ, તમને લાગે છે કે નહીં વોટ બેંકમાં પરિવર્તિત થશે તે મુદ્દાઓ? બિલકુલ. અમે જે પ્રમાણે રજૂઆત કરી રહ્યા છીએ, મળી રહ્યા છીએ, અને એમના આ જ મુદ્દાઓ પર અમારા જેટલા પણ ખેડૂત નેતાઓ છે અને અમે ખેડૂતોની વચ્ચે રહ્યા અને ખેડૂતો માટે લડ્યા. હાઈટેક લાઈન માટે પાલભાઈ આંબલિયાથી લઈને બધી ટીમ અમારી આખી આના માટે લડી છે. કારણ કે થાંભલાઓ માટે જે જબરજસ્તી હાઈટેક લાઈનો નાખવામાં એના માટે કોંગ્રેસ તાકાતથી લડી છે. ગીતાબેન, મારે એક સવાલ આપને પૂછો, મારે પછી હું પ્રશાંતભાઈને પૂછું. ગીતાબેન, તમે એમ કહ્યું કે ના અમારા ઉમેદવારો બધું બહુ સારું મુદ્દાઓ લઈને અમે ગયા, બધી જ વાતો છે. તમે હવે યાત્રાની વાત કરી તો મારે કહેવું છે, જે રાહુલ ગાંધીજી આઈ થિંક જુનાગઢ, પ્રશાંતભાઈ જુનાગઢથી જે યાત્રા ચાલુ કરી હતી, જુનાગઢથી જે બંને યાત્રાઓ જે ચાલુ કરી હતી, તો પછી પેલા રાજકોટના જે બધા ઉમેદવારો હતા કે જેમને ટિકિટ આપવાને પછી એમને રિસોર્ટમાં કેમ લઈ ગયા હતા? એવો ડર હતો કે ના અત્યારે તો એમને પણ અત્યારે તો લઈ જશે? બિલકુલ સાચી વાત છે. એનો અનુભવ મેં પોતે કર્યો છે. ઉમેદવારો અને એની સાથે જે ટેકેદારો હોય, ટેકેદારોને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. એનું અમારા વસ્ત્રાલની અંદર એક ટેકેદાર ઉપર પ્રેશર કરેલું છે, એની હું તાજની સાક્ષી રહી છું. ટેકેદારો પર પણ એટલું પ્રેશર કરવામાં આવે છે, ધમકાવવામાં આવે, સામાજિક રીતે એટલા બધા પ્રેશર લાવવામાં આવે છે. અને એક બીજું હું તમને ઉત્તમ ઉદાહરણ અમારા ધાંગધ્રા તાલુકાની આપીશ કે એની વાઇફનું ફોર્મ ભરેલું છે એક જિલ્લા પંચાયત સીટની અંદર,
તો એની વાઈફને એના ફાધરને મોકલે છે કે જા તું એ તારી છોકરીને પાછી લઈ આવ, નહીં તો ફોર્મ પાછું નાખે છે. તો Okay. આટલી હદની રાજનીતિ, અને હું એને સાબિત કરીને બતાવું તમને, આવી પરિસ્થિતિ આ ગુજરાતની અંદર કરી છે. એટલે બિલકુલ સાચી વાત છે કે ડરાવી ધમકાવી અને ઉમેદવારોને હેરાન પરેશાન કરે, સામાજિક Okay. પ્રેશર લાવે, Okay. એટલે જ રિસોર્ટમાં લઈ ગયા છે. એમાં જરાય ખોટું નથી. Okay. એમાં એવું છે, જેટલા કેન્ડિડેટો હતા એ મારા ઘરે બધા આવીને બેઠા હતા Okay. કે આવી રીતે પ્રેશરાઇઝ કરવામાં આવે છે. અને Okay. બિલકુલ સાચું છે, કોંગ્રેસે એના ઉપર તમને અમિત ચાવડાએ પ્રેસ પણ કરી હતી, અને એ લોકો એ પ્રેસની અંદર હાજર પણ રહ્યા હતા. Okay. એટલે Okay. દાબ ધમકીની Okay. રાજનીતિ તો Okay. ગુજરાતની અંદર થઈ જ રહી છે. ઓકે લિપિબેન, તમે તેને લઈને છેલ્લે ટૂંકમાં શું કહેશો? હું તો એમ જ કહીશ કે જ્યાં વર્ષોથી જનતા અમને આશીર્વાદ આપે છે, અમારે ક્યાં ડાક ધમકી કરવાની જરૂર છે, પરંતુ વિપક્ષમાંથી વારે ખેસ બદલીને અહીંયા આવવાની વાત હોય તો વિચારધારાની ક્યાંક સવાલો થાય તો તમે લેવા જાઓ છો. કોઈ લેવા પણ નથી. તમારા કોઈ એવા લેવા છે જાય. ઘણા. આ વખતે તો કોંગ્રેસમાં. પણ નેતૃત્વની એટલી હા, બધી પણ આ કમી વખતે- છે. અરે આ વખતે તમારા ગીતાબેન, એવા છે. ગીતાબેન, let her મજબૂત complete, please. સંગઠન નથી, વિપક્ષમાં કોઈ પ્રકારનું નેતૃત્વ નથી, ને આ જ કારણ છે કે ઉમેદવારો હોય કે ત્યાંના કાર્યકર્તાઓ એમને કોઈ પોતાનું ભવિષ્ય દેખાતું નથી, ને એટલે આ બધું એમને પણ એવું રિપોર્ટમાં ને નથી. બધું કરવું પડે છે. કોઈ ધાક ધમકી નથી. જે જીતતું હોય, તમે ગયા વખતના પણ ચૂંટણીના સ્થાનિક સ્વરાજના પરિણામો જોઈ લો. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાની સીટ હોય, જનતાએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે કે જે વાયદા કરીએ છીએ પૂરા કરશે આ નેતૃત્વ. તો આ શેના વખતે માટે લાગે છે? ધાક ધમકીની વાત અમને કોને આ આવે વખતે છે? લાગે છે વોટ બેંક થશે એમ? અરે જે આ વખતે લાગે છે કે ના વોટ બેંક તમારી તરફી આવશે તેમ લાગે છે તમને? જો, હું તમને ફરી એકવાર કહું છું કે જનતા, જે બેને કીધું ને જનતાને જાગૃત થવાની, જાગૃત 2014 થી થઈ ચૂકી છે. એમને ખબર પડી ગઈ છે કે કોણ વાયદા કયું નેતૃત્વ પૂરું કરે છે, ને માત્ર માન્ય ખાલી પ્રધાનમંત્રી central નરેન્દ્ર માટે, મોદીજીના હા, સૌથી નેતૃત્વ પર ખાલી વિશ્વાસ છે ના. એની પહેલા એ નતા થયા એવું તો છે? છે જ, પરંતુ બેને કીધું કે હવે જરૂર છે. હું કહું છું કે હવે કોંગ્રેસને જાગૃત થવાની જરૂર છે. જનતા તો 2014 થી Okay. જાગૃત થઈ ચૂકી છે 2014 કે વિકાસ કરવો હોય તો કયો રાજકીય પક્ષ છે જે ચલો, આપણે okay. કરેલા વાયદા પૂરા કરશે. બિલકુલ. પ્રશાંતભાઈ, પેલું લોકસભાની ચૂંટણી હતી ને આપણે 2019માં, આઈ થિંક તો 19માં, ત્યારે મેં આપની જોડે એક ચર્ચા કરી હતી કે શું મુદ્દા આધારિત અત્યારે કોઈ જગ્યાએ વાત જોવા મળે છે ખરી? ત્યારે એક સવાલ મારે આમાં એ પણ થતો હોય છે ને, એટલા માટે પણ ક્યાંક પેલું ઓછું મતદાન થતું હશે ને, કારણ કે જાહેર જનતા પણ એમ કહે છે ભાઈ અમારી વાત નહીં કરો તો અમે શું કરવા માટે તમને વોટ આપીએ. જ્યારે આ 3 વાગ્યાની વાત કરો અત્યારે આંકડા આવ્યા છે, સરેરાશ 40% જેટલું મતદાન થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 15/15માં 32% જ થયું છે. હજુ જિલ્લા પંચાયતમાં એટલે 34 જિલ્લા પંચાયતમાં 44%, 84 નગરપાલિકામાં 41%, 260 તાલુકા પંચાયતમાં 44% જેટલું મતદાન થયું છે. તો શું લાગે છે કે ના ક્યાંક મુદ્દાઓ જે પ્રોપર મૂકવાના હોય જાહેર જનતા સામે, હું એમ નથી કહેતો ને ખાલી સત્તા પક્ષે, વિપક્ષની પણ ક્યાંક અત્યારે જવાબદારી છે, એ નથી જોવા મળ્યું એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે મૂળ વાત એવી છે કે જેમ આપણે અહીંયા ડિબેટથી માંડી ગમે ત્યાં જોઈએ તો ચર્ચા શેની થાય છે? રાષ્ટ્રવાદની, રાષ્ટ્રના મુદ્દાની. એવી મોદી સાહેબે આ આપ્યું, બહેનોને આ આપ્યું, ખેડૂતોને આ આપ્યું, પણ સ્થાનિક, હું ઘરની બહાર નીકળીશ તો મારો ઘરનો રોડ, સોસાયટીના રોડ, મારા ઘરની બહાર ડ્રેનેજની વ્યવસ્થા, આ બધું જોવાનું, એ મુદ્દે વાત કરવાની. બીજું, છેલ્લા 5 વર્ષમાં બહુ બધી તકલીફોમાંથી જે 2015 અને 21 આ બે ચૂંટણીના પરિણામ આપણી સામે છે. 15માં પાટીદાર આંદોલન, જેના મહાન નેતા આપણી સામે બેઠા છે, ગીતાબેન, એટલે એ જે પાટીદાર જુવાળ હતો, તો 15માં આખી પરિસ્થિતિ અલગ હતી. 24 જિલ્લા પંચાયત અને 175 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી, જે પછી રહી નહીં, અને 2021માં બધું જ ભાજપ તરફ આવી ગયું. એટલે જે તે વખતે એક જુવાળ હતો આંદોલનનો. હવે 21 થી 26 ની વચ્ચે એ ક્યાંક હરણી બોટકાંડ હોય, રાજકોટનો TRP કાંડ હોય, સુરતનો તક્ષશિલા કાંડ હોય, અમદાવાદના બીજા બધા કાંડ હોય, અને એ સિવાય ક્યાંક મેટ્રોને લઈને પતરા માર્યા હોય, રોડ જે તમારો 4 લેન હતો એ સિંગલ લેન કા સર્વિસ રોડ બની ગયો હોય, ક્યાંક 1 ઇંચ વરસાદમાં પણ કેડ હમણાં પાણી ભરાણા હોય. એ વખતે આપણે પોકારીને રાડો પાડીએ ત્યારે કોર્પોરેટર નથી આવતા, ખોવાઈ ગયા જેવા બોર્ડ જોયેલા હોય. આ બધી પરિસ્થિતિમાં ધારાસભ્ય કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, હું કાયમ કહેતો હોઉં છું કે એમને કદાચ 2 માર્ક્સ આપણે એટલા માટે વધારે આપીએ છીએ કે ગમતા હોય કે ના ગમતા હોય તમારી સોસાયટીમાં એમનામાં આવીને ઊભા હોય, એટલે એમનામાં એટલે તકલીફ પડી હોય ત્યારે નહીં. આજે મેરી મિટ્ટી મેરા દેશ, મેરા બૂથ સબસે મજબૂત, પછી હર ઘર શ્રી રામ, હર ઘર મોદી, અત્યારે બી આ કોંગ્રેસ ગીતાબેનને બેઠા એટલે હું કહું કે ગઈકાલ સુધી પણ હજી આજે બી ચાલો ને કોંગ્રેસની સ્લીપ વોટિંગની પહોંચી નથી, પણ ગામડાઓથી માંડીને શહેરમાં ઘરે ઘરે ભાજપની સ્લીપ પહોંચી ગઈ છે. એટલે એ લોકોનું જે
સંગઠનનું પેલું એ છે એટલું બધું પાવરફુલ, અને હા સાથે પેકેટો, સાથે પેકેટો પછી ગમે તે હોઈ શકે. હવે તો પૂછે છેલ્લી ઘડીની રાજનીતિ ગઈકાલે બહુ ચર્ચા કરી કે શું હોય, તો છેલ્લી ઘડી છેલ્લા 2-3 દિવસથી હમણાં મને એક બે નેતા કહીને ગયા કે આજ રાત તમે યાદ કરાવજો કે લગભગ બધે ઘરે 1 મહિનાનો નાસ્તો પહોંચી ગયો છે. ચવાણાના પેકેટ છે, જ્યાં દારૂની વ્યવસ્થા, દારૂબંધી વાળા ગુજરાતમાં રુજાન કે છે બિયર યાદ કરાવે એટલે દારૂબંધીના ગુજરાતમાં દારૂ અને ચવાણાથી હજી પણ ચૂંટણી લડાઈ રહી છે. અચ્છા, સામાજિક સંગઠનો કે જે વધારે એક્ટિવ થઈ માત્ર પાર્ટી સાથે ડીલ કરે છે કે ભાઈ અમારે પાર્ટી, અમારા સમાજને કમ્યુનિટી હોલ જોઈએ છે અથવા અમારે આવું જોઈએ છે, આટલી વ્યવસ્થા પૈસાની કરી આપો. એટલે લોકોને પણ 5 વર્ષ ખાલી રાડો પાડવી છે મુદ્દાની, પછી એ મુદ્દા ક્યાંક ને ક્યાંક ચૂંટણી ટાણે પૈસાથી બીજી કોઈ ડીલથી ભૂલાઈ જાય છે, વોટિંગ એક તરફી જતું રહે છે. એ પછી પાછા 5 વર્ષ સોશિયલ મીડિયામાં એટલા બધા વિરોધનો વંટોળ દેખાય છે. એટલે આપણે બંને બાજુ મેચ્યોર થવાની જરૂર છે. રાજકીય પાર્ટીઓએ પણ મેચ્યોર, હવે 75 વર્ષ થઈ ગયા આઝાદીને, ત્યારે આપણે હજી એટલા મેચ્યોર નથી થયા, મતદાર પણ મેચ્યોર ના થાય આ રીતે, તો આ લોકશાહી માટે મને લાગે છે આપણા બધા માટે થોડું ખતરારૂપ થઈ રહ્યું છે. ઓવરઓલ ફરી પાછું ફરીને આપણે બધી જ ચર્ચા થઈ, સ્થાનિક મુદ્દાની ચર્ચા ના થઈ કે ભાઈ અમદાવાદ કોર્પોરેશન, બરોડા કોર્પોરેશન, કોંગ્રેસ બેઠું છે. એટલે ફરી યાદ કરાવું કે 2021માં બધી જ જગ્યાએ સિંગલ ડિજિટમાં, અને સુરતમાં 0, અને 27 જે આમ આદમી પાર્ટી રહી, આમ આદમી પાર્ટી નહોતી આવી, એ પાટીદાર સમાજની પરેશ ધાનાણી સાથેની લડાઈમાં આવી હતી, તો ત્યાંની ભૂલી જાઓ 0, બાકી બધી જગ્યાએ સિંગલ ડિજિટ. તો 5 વર્ષમાં કોંગ્રેસે મુદ્દા કદાચ ઉપાડ્યા, સાચા ઉપાડ્યા, પણ એ મતમાં રૂપાંતરિત ન થઈ શકે. એનું કારણ શું કે લોકો સુધી પહોંચી ના શક્યા. ટચ બેઝ કે રોજે રોજ ક્યાંક ને ક્યાંક તમે એક વાર કોઈ સોસાયટી, હું ગઈકાલે ઓપનમાં બોલ્યો હતો યજ્ઞની ડિબેટમાં કે મને એક બી કોંગ્રેસી ઉમેદવારનો ફોન મારા વિસ્તારમાંથી નથી આવ્યો. નહીતર મારો ચહેરો તો એટલીસ્ટ પોલિટિકલી જાણીતો છે, મને કોંગ્રેસનો ઉમેદવારનો ફોન નથી આવ્યો કે ભાઈ પ્રશાંતભાઈ તમે મારા મતદાર છો, જરા થોડું ધ્યાન રાખજો ને, આટલો ફોન નથી આવ્યો. એની સામે ભાજપ વાળાના ફોન બી આવ્યા, સ્લીપ આવી, વોટ એવર. પણ મૂળ વાત છે કે જે રોજે રોજનું ટચબેઝ હોવું જોઈએ. કાર્યકર્તા તરીકે, વિપક્ષ તરીકે તમે કેટલી ઘેરાબંધી કરી, બધા જ મુદ્દા સાચા છે, કદાચ આપણે માની લઈએ. અને ભાજપે કરેલો વિકાસ એક નિરંતર પ્રક્રિયામાં હું માની લઉં છું કે પેલું નથી કહેતા કે બાળકે બી મોટું થવું હોય તો 21 વર્ષ, 0 થી 21 વર્ષે પહોંચે પછી એ પુખ્ત વયનો કહેવાય. એમ એ જર્નીમાં પણ ઘણી બધી જે ભૂલ થઈ ગઈ છે, એ ભૂલને ઊભી કરી મતદારોને રીઝવી આ વખતે ચાન્સ હતો. કેટલી વાર આપણે કે જેટલી નારાજગી અમદાવાદના સીએમના વિસ્તારમાંથી તમને પાછા કાઢવામાં આવે ભાજપના ઉમેદવારોને. અમદાવાદ કોર્પોરેશનનો વહીવટ કરતા મેઇન વ્યક્તિ એટલે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન દેવાંગ દાણી, બોરકદેવ વિસ્તાર, એમાંથી સોસાયટીઓમાંથી ભાજપના ઉમેદવારોને પાછા કાઢ્યા, તો બોરકદેવમાં હજી કોંગ્રેસ નથી પહોંચ્યું આજની તારીખમાં પણ. એમ આજે મતદાનને છેલ્લા કલાક બાકી છે. એટલે તકલીફ એ છે કે આ બાજુ આ ક્યાંય છે નહીં, આ કોઈ છે નહીં, તો જનતાનું કોણ છે? પેલા સત્તાના મદમાં મસ્ત છે, આ લોકોને એમ છે કે ભાઈ જનતા જેથી થાકશે એથી બમણું મતદાન કરીને અમને એમના સત્તા પર લઈ આવશે. કોંગ્રેસને અત્યારે બી એવું જ છે કે આજે નહીં તો કાલે જનતા અમને એમનામ જીતાડશે, અમારે મહેનત કરવાની જરૂર નથી. હા, પ્રશાંતભાઈ એક મિનિટ હું આપને રોકવા માંગુ છું. અત્યારે એક ન્યૂઝ આવ્યા છે, આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રમાણે પેલું મુસ્લિમ સમાજને લઈને જે ગઈકાલે જે ચર્ચા કરવામાં આવી હતી, ભારતીય જનતા પાર્ટીના જે વરિષ્ઠ નેતા છે ગોરધનભાઈ ઝડફિયા દ્વારા અત્યારે તેને લઈને પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે. આવું જોઈએ. ગુજરાતની જનતાની સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી છે, અને જે પ્રકારની માનસિકતા કોંગ્રેસ કે બાકીના પાર્ટીઓ ફતવાઓ જાહેર કરે છે, લોકશાહીના સાચા અર્થમાં બાકીના લોકોએ પણ વિચારવું પડે. આપણે તો માનીએ છીએ કે બધા જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા બધા આપણા માટે સરખા છે, પણ કોઈ ધર્મ વિશેષ, જાતિ વિશેષ કરે તો બાકીના તમામ સમાજોએ પણ ફતવાના આધારે જો નિર્ણયો થતા હોય, ફતવાના આધારે જો ડેમોક્રેસી ઓફ ઇન્ડિયા જેને આપણે કહીએ છીએ લોકશાહી પદ્ધતિ, એને જો એના છાપ પાડવામાં આવે તો સ્વાભાવિક છે બાકીના લોકોને એની અસર થવાની છે. અને એ હવે 2 કલાક જયારે બાકી છે, 2-4 કલાક, ત્યારે અમે તો એટલી અપીલ કરીએ છીએ કે આવી ગરમીમાં બધા લોકો જે મતદાન કરી રહ્યા છો એને બધાને તો પ્રણામ જ છે, એને વંદન જ છે, પણ આવા બધા ફતવાઓ જો બહાર પડે તો બાકી બોધપાઠ લેવાનો બધા વર્ગોએ, બધા સમૂહોએ બોધપાઠ લેવો પડે કે આના આધારે નિર્ણય જો થતા હોય તો એ લોકશાહી માટે પણ સારું નથી અને આવનારા દિવસો માટે ગુજરાતને પણ માટે સારું નથી. એટલે મારી તો તમામ વર્ગ સમાજ બાકીના લોકોને પણ અપીલ છે
કે આમાં ક્યાંય દોરવાવું નહીં જોઈએ અને એના આધારે નિર્ણય થાય તો સ્વાભાવિકપણે લોકશાહીની દ્રષ્ટિએ પણ સારું નથી અને આ પ્રકારની માનસિકતા પણ સારી નથી એવું અમે પાર્ટી તરીકે પણ માનીએ છીએ અને ડેમોક્રેસીના સાચા અર્થમાં લોકશાહીનું જે વેલ્યુઝ છે એ વેલ્યુઝને પણ નુકસાન કરે છે. એ બધા નિવેદન એટલા માટે કરે છે કે એમને એમના જાતિ વર્ગના મતદારોને એનાથી અસર પડે અને વધુ મતદાન થાય. બુલડોઝર ફરે છે તો અનૈતિક કામ કરવા વાળા માટે, અનધિકૃત વાળા માટે ફરે છે. એમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય ક્યાંય નથી આવતો. પરંતુ આના આધારે જો એ ધારાસભ્ય હોય કે કોઈ પણ સમાજના મૌલવી હોય કે જે પણ પ્રકારના લોકો હોય જે ફતવાઓ બહાર પાડી રહ્યા છે અને આ દર ચૂંટણીમાં આ જ પ્રકારની માનસિકતા જો બહાર આવે તો અનેક હિન્દુ ધર્મના સાધુ સંતો સંપ્રદાય બહુ જ મોટા વરિષ્ઠો છે, મહંતો છે, આચાર્યો છે, મહામંડલેશ્વરો છે, ક્યારેય બહાર પાડતા નથી અને આમને જ બહાર પાડવાનું અને આના આધારે રાજકારણ, આના આધારે ડેમોક્રેસી ચલાવવાની. તો બાકીના વર્ગે આના પરથી બોધપાઠ લેવો જ પડે અને કચકચાવીને મતદાન કરવું પડે. બિલકુલ, તો જે પ્રમાણેનું ક્યાંક સ્ટેટમેન્ટને લઈને સવાલ જોવા મળી રહ્યો છે. પ્રશાંતભાઈ, શું કહેશો આ પ્રકારનું જે એક સ્ટેટમેન્ટ જે ગઈકાલે જે ક્યાંક જોવા મળ્યું? 30 સેકન્ડ. ઓવરઓલ મેં કીધું કે આપણે જ ઘણીવાર કહેતા કે ધર્મની ને જાતિની રાજનીતિ નહીં કરવી જોઈએ અને એ લોકો તો એવું કહે છે કે અમે તો રાજનીતિ બદલવા આવ્યા છીએ. તો આ બદલી રાજનીતિ એમ બદલવી હતી તો તમારે મેરિટની વાત કરવી હતી કે અમે શિક્ષણ, આરોગ્ય કે ક્વોલિટી વાળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજી ત્રીજી રીતે જે ભરતી, ત્રીજું આ જે વાત કરવી હતી ક્વોલિટેટિવ વાત કરવી હતી. આ જે ધર્મની રાજનીતિ ચાલુ કરી છે, જો બધા આ જ કરશો, હું અગેન કહું છું વળીને કે સત્તા એના મતમાં કરશે, તમે ધર્મની રાજનીતિ કરો, જનતાને સમજશે કોણ? એનો મતલબ એમ થયો કે જનતા અંધારામાં છે અને તમે લોકો બધા ભેગા થઈને તમારી રાજનીતિ અલગ રોટલો શેકી રહ્યા છો. બિલકુલ સાચી વાત છે. એક છેલ્લો સવાલ પ્રશાંતભાઈ, હું દર વખતે ઇલેક્શનમાં તમને આ પૂછું જ છું એટલે હું આજે પૂછીશ પાછો, પુનરાવર્તન કે પરિવર્તન? મેં કીધું એમ આ રાજ્યમાં 25% કોંગ્રેસના અને 35% ભાજપના કમિટેડ વોટ શેર છે. નાનો મોટો સ્વિંગ વોટ જે છે 5 થી 7% વાળો, 10% વાળો જે છે એ છેલ્લી ઘડીએ જે બદલાય. એમાં મેં તમને ઉદાહરણ આપી દીધું કે જો સામાજિક સંગઠન હોય એ ભાઈ મારી સોસાયટીના 1000 વોટ છે, કાલ સવાર લાઈન લગાડી દઈને 8 વાગે 1 લાખ રૂપિયા ભેગા કરી દો, મૂકી દો, આમ કરી દો, તેમ કરી દો. આમાં ક્યાંક ને ક્યાંક ઉલટફેર જે થતું હોય છે. પણ જે રીતે તમે કીધું એમ કોંગ્રેસ બહુ ટાર્ગેટેડ ચાલી છે કે જેટલું છે એટલું સાચવી લઈએ, વધારેમાં ના પડીએ, એટલે પુનરાવર્તનની કોઈ એટલે પુનરાવર્તન પરિવર્તનનો પવન હજી સુધી અમને કંઈ દેખાયો નથી. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. તેની સાથે જ પ્રશાંતભાઈ, રુઝાનબેન, ગીતાબેન અને લિપિબેન, આપ સર્વેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે સ્થાનિક સ્વરાજનો જંગ અત્યારે તો જોવા મળી રહ્યો છે અને તેની સાથે જ હવે 2 કલાક હજુ પણ બાકી છે. બાકી હોય મતદાન તો પ્લીઝ કરી લેજો. આજના વિશેષ કાર્યક્રમ બનાવશે. નમસ્કાર.